મહાપુરુષોએ કીધું છે કે એક સંપત્તિ ઉપર, એક સ્ત્રી ઉપર અને એક ભોજન ઉપર, આની માથેથી પડદો હટી જાય ને એટલે એની કિંમત ઉડી જાય. લખવું હોય તો લખી લેજો. ભોજન ઉઘાડવું પડ્યું ને એટલે તમને ખાવાનું ન ભાવે કે આ ખવાય નહીં. સંપત્તિ ઉઘાડી થઈ જાય ને એટલે તમને એમ થાય કે આ ખોટું હોય, સાચું આવી રીતે પડ્યું હોય. અને એક દીકરી ઉપર બાપુ જો મર્યાદિત કપડા ન હોય ને તો સમજી લેજો દુનિયા એની માથે દ્રષ્ટિ ખોટી જ કરવાની. મહાપુરુષોએ કીધું છે શું કામ? જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. પુરુષ નથી પૂગી ગયો દુનિયાની આબરૂ અને ધર્મને રાખવા માટે. પુરુષ જ્યાં નથી પૂગી ગયો દેશની આબરૂ દીકરીઓ રાખી છે. જેટલા સફળ પુરુષો છે એમાં એક એક માનો હાથ છે, એક એક ભગવતીનો હાથ છે. જાણે છે બધા, કરવું કોઈ નથી. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત ને તો કોઈ ઓળખત નહીં. સગાળસાને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં. જલારામ બાપાને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં. અમરમાં નો હોત ને તો દેવીદાસ બાપુને કોઈ ઓળખત નહીં. આ પીપળીમાં સવારામ બાપાને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાય બાપુ અમે આ મોટી મોટી કરતા હોય ને ઘરે અમારું બૈરું કપાતર હોય તો નો ગણાય કે આ દુનિયા નથી સુધારવા તારી વહુ સુધારીને નો કે આ તમે અમને આમ હાથની હથેળી રાખો, હલો જમવાના, હલો ચા પીવાના, હલો ગાડલા ને ખાટલા ને બધું કરો. તમે એમ કોઈ આવ્યા હોય મારા ઘર બાજુ અને હું એમ કહું હલો હલો, અરે ચા પાણી રોટલા સિવાય જવાય? અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું? અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે. ભલા મને હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર, જાતો હેળે જો ઉતાર. તેણે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જવાય. જીવવાની મજા જ ન આવે. ભલા કોઈ મતલબ નથી રામ.